फाइनली हमारी मोनी आई गई है। ये मेरे जेठानी इतने खुश क्यों हो रहे हैं? करे त्यारे बता। तो હવે મોનીની એન્ટ્રી થઈ ગઈ છે, હવે સનીની એન્ટ્રી થવાની છે। આ મારા સાસુમાં પ્રિય સાસુ લગ્ન જેવું મૂકે આ મારા એન્ગેજમેન્ટ થયા હતા, હા એ હવે ડાઉન ટુ ભોયતળી આવી ગઈ છે। મારા પતિ જો સ્વયં સેવામાં છે। મારા ભાઈ આર્યા અમારા જમાઈ છે એ સિંહાસન પર બિરાજમાન થઈ રહ્યા છે। હવે એ બેનું બી ગોઠવાઈ ગયું છે। ઉમર કેટલા ખુશ છે જોઈ શકો છો એમની ખુશી, અને હવે આપણે આપણી સનીવાળી ખુશીની રાહ જોઈએ છીએ। અને મારું કેવું એવું છે કે આ ધુમાડામાં વિક્સ નાખી દેવાય એટલે શરદી બધાને મળી જાય। તો તમારું શું કેવું છે કોમેન્ટમાં? હવે થોડાક ભક્તિ થઈ જાય તો હવે દર્શન કરવા જઈએ છે। હેલો હર્ષિત, કેવું લાગી રહ્યું છે? સારું? કેવી ગરમી છે? ગરમી બહુ અતિશય છે। તારા હસબન્ડે જો બૂટ પહેર્યા એ કેવા પહેર્યા છે આમ જો લોફર હે? હા આ જો આપણે આમને જોયા હતા ને લાસ્ટ બ્લોગમાં એરિયાએ, એમનું નામ તમે કમેન્ટમાં જરૂર જણાવો। હા તમને યાદ છે કે નહીં કહેજો જરા। અને આ બે ભાઈ જો કપલ, અને અમે બે કપલ, અને આ બે કપલ। આ બધી જગ્યા મંદિરમાં આવેલી છે। માનપુર હનુમાનજી મંદિર, અને આ મોટકા પરિવારના કુળદેવ છે। કુળદેવ છે। આ એમનું જગ્યા છે હનુમાનજીનું, એમને વાડી બનાવી છે સરસ એવી। અને આ ચબૂતરો છે। અને આ મારા જેઠાણી છે, જરા પાછળ જુઓ। આવી ગયા છીએ દર્શન કરવા મારુતિધામ માનપુર। ચોકલેટ ફોટોગ્રાફી ચાલે છે। અને પાછળ જો ચલો રેડી સુરસુરિયું। ફુવા અને ફૈબા લાડકી વહુનો છાપ લઈને આવ્યા છે, અને મોની પણ।
Sunlight hits in so many ways. Grab my shades and hit the streets, no plan. Chasing vibes like seashells in the sand. Radio hums a tune I can't name. Crooked smiles, crashing waves, no shame. Flip my phone, toss it in my bag. Today's for us, no time to lag. Feel the world just turning slow. Let the breeze tell us where to go. Every step a beat we can make. Life's a tune, sing it till we break. Concrete warm under my bare feet. બોલો. તો ખેતરોમાં અહીંયા પાણી ભરેલા છે અને બહુ બધા નુકસાન થવાનું છે અહીંયા. થવાનું છે નહીં, થઈ ગયું છે ઓલરેડી. ગુજરવતીથી મોટાંગ કેવાડિયા જવાનો રસ્તો છે આ. અને અમે જઈ રહ્યા છીએ સની અને ખુશીના કંકુ પગલામાં. ત્યાં બધા વિડીયો જોશો ત્યાં સુધીમાં બધું પતી ગયું હશે. હા વાસી વિડીયો જોશે. એક લોતા ફોટોગ્રાફરો જે આજ રહેશે. અત્યારે થાકી ગયા છે. ઈમનામ ઈમને પુણ્ય મળી જાય છે. અડધી વિધિ આવડે. આ જો ખુશી આવી ગયા પછીની ખુશી. તમે આ બધાની કારીગરી જુઓ. ખરેખર આમાં બહુ મહેનત પડી રહી છે. શનિ જોતો હોય તો 5000 કરવા એડવાન્સ. લગનનો ને બોલો ફુવા, તમને કેવું લાગ્યું? બહુ બોલો ફુવા. સરસ. મને બહુ જ ભૂખ લાગી છે એટલે અમે અહીંયા ધાંગધ્રામાં આવીને ઉભા રહ્યા છીએ. સાવર પાણીપુરી વાળા છે ધાંગધ્રા હળવદ રોડ ઉપર.
બહુ અને ફેમસ છે. બધાને એટલી બધી ભૂખ લાગી ગઈ છે કે કોઈનાથી કંટ્રોલ થતો નથી. મારે 10 પ્લેટ ખાવાની છે. મેં 10. મેં આજે ચેલેન્જ કરું છું કોણ વધારે પાણીપુરી ખાય. એવું છે. લેટ્સ ચેલેન્જ. કોણ વધારે ખાય તો તમે પણ અહીંયા અચૂક આવજો જ્યારે ધાંગધ્રા આવો ત્યારે. હા